તો 26 બેઠક પર જીતની હેટ્રિક માટે ભાજપનું મિશન લોટસ સફળ રહ્યું છે। ભાજપે ભરતી મેળા દ્વારા કોંગ્રેસના સુપડા સાફ પણ કરી નાખ્યા છે। હેટ્રિકના રસ્તા પર ભાજપના રથ પૂરપાટ ઝડપે આગળ વધી રહ્યો હતો અને ત્યારે જ રૂપાલાનું એક એવું નિવેદન જે ભાજપ માટે સ્પીડ બ્રેકર સાબિત થયું છે। અમે વાત કરી રહ્યા છીએ રાજ્યની સૌથી ચર્ચાસ્પદ બનેલી રાજકોટ બેઠકની। આમ તો અહીં કોંગ્રેસ વર્સિસ ભાજપ અને પાટીદાર વર્સિસ પાટીદારનો જંગ છે। ભાજપને હતું કે કેન્દ્રીય પ્રધાનને ઉતારીને આ બેઠક સરળતાથી જીતી લેવાશે। જો કે રૂપાલાના એક વિવાદિત નિવેદન બાદ ભાજપના આરામનો પણ તેની પર પાણી ફેરવી વળ્યું છે। તો આ તેની વાત કરીશું રૂપાલાની, જે રૂપાલાના ક્ષત્રિય સમાજને લઈને નિવેદનથી આ વિવાદ ખૂબ જ વકર્યો છે। પરસોત્તમ રૂપાલાનું એક નિવેદન, રૂપાલા ઉમેદવારી પાછી ખેંચી અને તેઓ ક્ષત્રિય સમાજની તેમની માંગ છે, પરંતુ તેમની ઉમેદવારી પાછી ખેંચવામાં નથી આવી। તેમણે ઉમેદવારી નોંધાવી છે। રૂપાલાના વિરોધના કારણે ભાજપ વિરોધી પડકાર પણ વધ્યો છે। ગામે ગામ રૂપાલાનો વિરોધ થયો, બેનર લાગ્યા, પ્રચાર પણ નથી કરી દેવામાં આવ્યો। રૂપાલાની પસંદગી થતા રાજકોટ ના તે ન હોવાનો પણ એક વિવાદ છે। તે ખુદ અમરેલીના છે અને આયાતી હોવાની પણ વાત છે। રૂપાલા અમરેલીમાં કડવા પાટીદાર ટ્રસ્ટના ટ્રસ્ટી છે અને માદર ટ્રસ્ટના પણ અધ્યક્ષ રહી ચૂક્યા છે। તો ગુજરાત વિધાનસભામાં સભ્ય તરીકે પણ તે 3 વખત સેવા આપી ચૂક્યા છે। 3 વખત તે વિધાનસભામાં ધારાસભ્ય તરીકે તેમણે સેવા આપી છે। આ તેમનો આખો રાજકીય ઇતિહાસ અને હાલ હવે તે વર્ષ 2008 અને 2009ની વાત કરીએ તો તે રાજ્યસભાના સભ્ય તરીકે પણ જે તે વખતે ચૂંટાઈને આવ્યા હતા। પેટા ચૂંટણીમાં જૂન 2016માં ફરીથી રાજ્યસભામાં તે ચૂંટાઈને સાંસદ બન્યા હતા અને હાલ તેઓ ફરીથી ઉમેદવારી નોંધાવી છે। મે 2019થી જુલાઈ 2021ની વાત કરીએ તો ત્યારે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયમાં તે રાજ્યના પ્રધાન રહ્યા છે અને ત્યારબાદ જુલાઈ 2021માં મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી પ્રધાન રહ્યા છે, જે હાલ અત્યાર સુધી તેમણે ફરજ બજાવી છે। પરંતુ તેમની રાજ્યસભાની ટર્મ પૂર્ણ થતા હવે તેમને લોકસભા રાજકોટથી ઉમેદવારી નોંધાવી છે। તો 26 બેઠકો પર જીતની હેટ્રિક માટે બીજેપીનું મિશન લોટસ સફળ થયું છે। ભાજપે ભરતી મેળા દ્વારા કોંગ્રેસના સુપડા જાણે કે સાફ કરી નાખ્યા। હેટ્રિકના રસ્તા પર ભાજપનો રથ પૂરપાટ ઝડપે આગળ વધી રહ્યો હતો અને ત્યાં જ રૂપાલાનું એક નિવેદન ભાજપ માટે સ્પીડ બ્રેકર સાબિત થઈ ગયું છે। આ વાત છે રાજ્યની સૌથી ચર્ચાસ્પદ બેઠક રાજકોટની। આમ તો અહીંયા કોંગ્રેસ વર્સિસ બીજેપી અને પાટીદાર વર્સિસ પાટીદારનો જંગ છે। ભાજપને હતું કે કેન્દ્રીય પ્રધાનને ઉતારીને આ બેઠક જીતી લેવાશે। જો કે રૂપાલાના એક નિવેદને ભાજપના અરમાનો પણ જાણે કે પાણી ફેરવવાનું શરૂ કર્યું। સ્થિતિ એ પ્રકારની સર્જાઈ ગઈ છે કે જે બેઠક ભાજપ માટે સૌથી આસાન હતી તે જ બેઠક આજે ભાજપ માટે કપરા ચઢાણ સવાન સાબિત થઈ રહી છે। અહીંયા રાજપૂતો ખુલીને રૂપાલા સામે પડ્યા છે। આ બેઠક પર 2 લાખ ક્ષત્રિય મતદારો છે। આ મતદારો ભાજપ વિરુદ્ધ મતદાન કરે તો પરિણામો નવાઈ પમાડનારા રહેશે। તો ખુદ રાજકીય પંડિતો પણ માની રહ્યા છે કે રૂપાલા જીતી તો જશે, પરંતુ 5 લાખની લીડનું સપનું રોડાઈ જવાનું છે। તો ક્ષત્રિયોના વિરોધ વચ્ચે કોંગ્રેસે ક્ષત્રાણીઓને પોતાનો જવતલિયો ભાઈ જાહેર કરનાર પરેશ ધાનાણીને ફરીવાર રૂપાલા સામે મેદાનમાં ઉતાર્યા હતા। રાજકોટની જંગ વધુ રસપ્રદ બની ગઈ છે। તેવામાં વધુ ઓછું રાજકોટમાં પત્રિકા વિવાદ થયો, જાણે ભાજપનું ટેન્શન વધારી મૂક્યું છે। તો પરસોત્તમ રૂપાલાએ રાજા રજવાડા વિશે એક વિવાદિત નિવેદન આપ્યું હતું અને એ નિવેદન બાદ આખો વિવાદ વકર્યો છે। રૂપાલાએ કહ્યું હતું કે રાજપૂતોએ અંગ્રેજો સાથે રોટી બેટીના વ્યવહારો કર્યા અને રૂપાલાના આ નિવેદન બાદ આખો વિવાદ વકર્યો। નિવેદન આપ્યું તે હજુ સુધી તેના આગ ઠરવાના બદલે વિકરાળ જ બનતી થઈ રહી છે। મતદાનના એક દિવસ પહેલા પણ મહદ અંશે હજુ પણ ક્ષત્રિય સમાજમાં નારાજગી છે। રૂપાલાનો વિરોધ ભાજપ વિરુદ્ધ હવે વધી રહ્યું છે। સમગ્ર ગુજરાતમાં ભાજપ સામે ક્ષત્રિય સમાજના આગેવાનોએ મોરચો માંડ્યો। ગામે ગામ વિરોધ થવા લાગ્યા। ભાજપ માટે પ્રવેશબંધી કરવામાં આવી। ક્ષત્રિય વસ્તીવાળા ગામોમાં પ્રચાર પણ ન કરવા દેવામાં આવ્યો। તેવામાં રાજકીય નિષ્ણાંતે ચોંકાવનારો દાવો કરતા કહ્યું કે જો ગુજરાતની જામનગર બેઠક ભાજપ કાઢી જાય તો ભાજપ માટે મોટો ચમત્કાર ગણાશે। તો આ તરફ ભાવનગર, જૂનાગઢ અને અમરેલી અને તેના સિવાય પણ કેટલીક એવી બેઠકો છે જ્યાં ક્ષત્રિય સમાજની સીધી અસર ભાજપનું ટેન્શન વધારી શકે છે।
ભાજપનું સપનું 5 લાખની લીડથી જીતવાનું તો ભૂલી જ જવાનું છે તેમ નિષ્ણાંતો માની રહ્યા છે. રાજકીય નિષ્ણાંતોના મતે 2024ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપ માટે લોઢાના ચણા ચાવવા સમાન બની ગઈ છે. તો ચૂંટણી